મિત્રો મારી પાછળના દ્રશ્યો જોઈને તમને થતું હશે કે હું કોઈ શહેરમાં છું, કોઈ મેટ્રો શહેરમાં છું કે અમેરિકા અથવા પેરિસમાં છું. ના મિત્રો, હું છું ગુજરાતના એક ગામડામાં અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગુજરાતના ગામડાના છે. મિત્રો, હાલ આપણે એક ગામમાં છીએ કે આજથી 30 થી 35 વર્ષ પહેલાં આ જે ગામ છે તે છેવાડાના ગામ તરીકે ઓળખાતું. લોકો આને અલગ નજરથી જોતા, પરંતુ આજે એ જ ગામ કે જેના દ્રશ્યો મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ પૂરા વિશ્વમાં આ ગામ છે તે ઓળખ બન્યું છે. નમસ્કાર મિત્રો, હું છું ભરતદાન ગઢવી અને આપણે વાત કરી રહ્યા છીએ દેશનું સ્માર્ટ વિલેજ, દેશનું સૌથી શ્રેષ્ઠ ગામ, ગુજરાતનું બાબેન ગામ. તો આવો વિદેશને પણ ભૂલાવી દે તેવા બાબેન ગામની મુલાકાત લઈએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. મિત્રો, લોકો શહેર છોડીને આ બાબેન ગામમાં રહેવા આવી રહ્યા છે, કાયમી પોતાનું ઠેકાણું બનાવી રહ્યા છે, કાયમી પોતાનું રહેઠાણ બનાવી રહ્યા છે. ત્યારે એવા જ એક બેન છે કે જે શહેર છોડીને આ ગામમાં રહેવા આવ્યા છે. શું નામ છે બેન તમારું? મીનાસા. મીનાબેન, તમે શહેર છોડીને આ ગામમાં રહેવા આવ્યા છે, શું કહેશો ને શું એવું કારણ? મને જે ગામનું જે સુવિધા છે બધી જ એ બધી જ એમ કે બહુ સારી રીતે એ લોકો ટેકલ કરે છે. ત્યાર પછી એની ચોખ્ખાઈ, પછી જે તાલુકા પંચાયતની અંદર જે બેસેલા જે સભ્યો છે એ લોકોની મદદ તરત જ એ લોકો આપણને મદદ માટે ઊભા હોય છે. કંઈ પણ તકલીફ હોય તો તરત જ એનો અમને નિવારણ નીકળી જાય છે અને ખૂબ સારી રીતે અને સચોટ રીતે સાચો આપણને એનું નિદાન મળી જાય છે. આપણે જોતા હોઈએ કે મોસ્ટ ઓફ લોકો શહેરમાં રહેવાનું પસંદ કરતા હોય છે. તમે ગામડામાં રહેવાનું પસંદ કર્યું છે ને, એવું અહીં લોકો સાથે વાત થઈ કે ભાઈ અહીં રહેઠાણ માટે ગામડું છે પણ સુવિધા શહેરની છે. કેવી સુવિધા છે? બધી જ છે. તમને સ્વિમિંગ પુલ મળી જાય છે, તમને ક્લબ હાઉસ મળી જાય છે, વોકવે મળી જાય છે તમને, અને સુંદર નજારો મળી જાય છે. લોકો બહારથી જોવા આવે છે, બહારથી ગામડું જોવા આવે છે, તો શું કામ આપણે જ અહીંયા ન રહીએ? અહીંયા જ વધારે મજા આવે છે. બીજું શું કહેશો બેન, એક મહિલાઓ માટે આ ગામ કેવી રીતે વિશેષ છે? મહિલાઓ માટે સુરક્ષાની દ્રષ્ટિએ બહુ સારું છે કે મેં નથી સાંભળ્યું કે કોઈ છોકરીની કે કોઈ લેડીઝની કોઈ અહીંયા છેડતી થઈ હોય કે કઈ વસ્તુ માટે કોઈ હેરાનગતિ થઈ હોય, એવું મેં નથી સાંભળ્યું. બહુ એમ મુક્ત રીતે છોકરીઓ ફરે છે, બહેનો રાત્રે પણ ફરતી હોય છે, ચાલતી હોય છે, અને મેં નથી સાંભળ્યું કે એવું કોઈ દિવસ એવું થયું છે. બેન, હવે તો આ ગામમાં તમે કાયમી વસવાટ કરો છો, પરંતુ જ્યારે તમે આ ગામમાં રહેતા નહોતા અને તમે ક્યારે એવી કલ્પના કરેલી કે ભાઈ આવું પણ ગામ હોય ને ત્યાં આપણે રહેતા હશું? ના, આનું જ્યારે અમે લોકો 15 વર્ષ પહેલાં જ્યારે અહીંયા તો એમ કહેતા અહીંયા કોણ જાય, નહીં આવશે, કોઈ નહીં આવશે એમ. પણ જ્યારે અહીંયાની સુખ સુવિધા ને બધું જોયું ત્યાર પછી એવું થયું કે ના, આવવું જોઈએ એમ અને રહેવું જોઈએ અહીંયા. અને હું પોતે સિટીમાં જ રહેતી હતી, બારડોલી સિટીમાં જ રહેતી હતી, પણ ત્યાર પછી અહીંયા આવ્યા પછી મને એવું લાગે છે કે મારી 5 વર્ષની લાઈફ હજી વધી ગઈ છે અહીંયા. હવે તમને કોઈ એવું કે હવે ફરી તમારે ગામ છોડી શહેરમાં જવાનું છે, તો મીનાબેન શું કહે એમને? ના, હું ના પાડીશ. હું એમ કહીશ કે શહેર છોડીને બાબેન આવી જાઓ. મિત્રો, તમે જે રીતે સાંભળી રહ્યા છો, હવે શહેર છોડીને ગામડા તરફ આવવાની વાત છે. મીનાબેન, અલગ અલગ તહેવારો, ફેસ્ટિવલ બધી કેવી રીતે અહીં ઉજવણી થતી હોય છે? બહુ સારી રીતે થાય છે. અને બધા જ તહેવારો, નવરાત્રિ, ગણપતિ, ઘણા બધા બીજા બધા પણ ફેસ્ટિવલ, એટલે અમે તો ન્યૂ યર પણ બહુ સારી રીતે 31st છે, બધા જ તહેવારો ખૂબ ઉલ્લાસથી અને ખૂબ મજાથી માણીએ છીએ. અમને કોઈ દિવસ એવું નથી થતું કે અમે બહાર જે મોટા જે ગામમાં થાય છે નવરાત્રિ, અમે ત્યાં જઈને અમે રમવા જઈએ. અમને એમ થાય કે અહીંયા જ રમીએ. બીજી સૌથી મહત્વની વાત એ છે બેન કે અહીં કોઈ જ્ઞાતિ જાતિ કોઈ સમાજના ભેદભાવ નથી, બધું એક ગામ એક કુટુંબ છે. એક જ કુટુંબ છે. અને જ્યારે એક કુટુંબની અંદર એક સભ્ય, જે ઘણા બધા સભ્યો રહેતા હોય, તો એને સંભાળવું બહુ મુશ્કેલ નથી હોતું. પરંતુ એક સોસાયટીની અંદર બધી જ જાતિ રહેતી હોય છે, બધા જ સમુદાય રહેતા હોય છે, અને એમાં એ વસ્તુને સંભાળવી એ અઘરી છે. છતાં પણ બાબેન ગામના જે અમારા એ છે એમણે પણ બહુ સારી રીતે બધાને સપોર્ટ આપીને સારી રીતે રાખ્યા છે અને રહી છે
એ બહુ મોટી વાત છે. મીનાબેન, ક્યારે એવું બને કે તમે કે આ ફોટો શેર કર્યો હોય કે કંઈ મૂક્યો હોય તો લોકો એવું કે ભાઈ આ તો વિદેશ જેવું છે, ને એ જોઈને ક્યારે લોકો એવું કીધું કે ભાઈ અમારે પણ બાબેન ગામમાં રહેવા આવું છે? થાય છે એવું, ઘણીવાર થાય છે. મારી દીકરી કેનેડા છે અને એના ફ્રેન્ડ્સ જ્યારે એના ફોટોઝ જોઈ તો એ લોકો એમ કહે છે કે તું અહીંયા રહી છે એમ. એને આ પ્રશ્ન કરે ત્યારે એને બહુ પ્રાઉડ ફીલ થાય કે મમ્મી આપણે અહીંયા રહીએ છીએ એમ. મિત્રો, મીનાબેને જે રીતે વાત કરી કે ભાઈ વિદેશના લોકોને પણ એવું થાય કે આપણે બાબેન ગામમાં જવું છે, વિદેશના લોકો પણ એવું કે ભાઈ તમે અહીંયા રહ્યો છો, એવું શ્રેષ્ઠ ગામ છે આ, આપણું ગુજરાતનું જ ગામ છે, આપણું બાબેન ગામ છે. મિત્રો, ન માત્ર સુરત કે નવસારી પરંતુ પૂરા ભારતમાં એક શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે જેની ઓળખ છે તે બાબેન ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ભાવિનભાઈ આપણી સાથે છે. ભાવિનભાઈ, કેવી રીતે આટલું બધું મોટું નામ થયું છે ગામનું, આટલો બધો વિકાસ કેવી રીતે શક્ય બન્યો છે? વિકાસ શક્ય બનવાનું કારણ છે મૂળ આયોજન. સરકારની ગ્રાન્ટ તો દરેક ગામે આવે છે, પણ એ ગામને કઈ જગ્યાએ યુટિલાઇઝ કરવી, કઈ જગ્યાએ પ્રાયોરિટી આપવી, એનું આયોજન અમારે ત્યાં 5 વર્ષ પહેલાંથી એનું ચાલે છે કે ભાઈ આ વિસ્તારનું સર્વે થાય, એ વિસ્તારમાં કયા કઈ સુવિધાઓ ઘટે છે, અને એ સુવિધા આપતી વખતે પાછું આયોજન એવું થાય છે કે માનો કે તમારે ગટર બનાવવી હોય તો ગટરની સાથે એની સાથે તમારે બીજા પાણીના પાઇપલાઇનને બધું નાખવું હોય તો એક સાથે થાય. એટલે એક કામને તમારે 2 વાર ખોદવું, તોડવું, રિપેરિંગ, મરામત એ બધું કરવું પડતું નથી. અને એ પ્રમાણે જે આયોજન થાય છે તેમ તેમ એ યુટિલાઇઝ કરીને વ્યવસ્થિત આયોજન પ્રમાણે પૈસા વપરાય છે. પ્લસ અમારો ઘરવેરો જે છે એની આવક અમે એ પ્રમાણે ઊભી કરી છે કે માર્ચ આવતા સુધીમાં 1 વર્ષમાં અમારે 90%થી વધારે વસૂલાત થઈ જાય છે. એક સમયે ગામની વસૂલાત 6 લાખ હતી, એની સામે આવક વધારીને અમે અત્યારે 1,71,00,000ની આજની તારીખે એની આવક કરી છે. ગ્રામ પંચાયતની પોતાના ઘરવેરાની આવક. એ સિવાય વ્યવસાય વેરાની આવક લાખ રૂપિયાની તમારી દર મહિને ઓછામાં ઓછી લાખની વસૂલાત થાય. એટલે આખા વર્ષની જોઈએ તો 1 થી 1.25 કરોડની અમારી એ આવક છે. એની વસૂલાત માટે જે અમારી પાસે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટને અમે યુટિલાઇઝ કરીએ. આંગણવાડી, બીજા બધા સુવિધાના કામો, તળાવ સુશોભન છે, રસ્તાના કામો છે, ગટરના કામો છે, સફાઈનું કામ છે. સફાઈ માટે ડોર ટુ ડોર કલેક્શન માટે અમારી ગાડી લોકોના ઘરે જાય છે. એટલે એ બધી જે સુવિધાઓ છે એ સુવિધાઓને કારણે લોકો પોતે આમાં સહકાર આપતા થાય. એટલે હવે અમારે એ લોકો પાસે જેટલું અમારું કામ છે એટલો સામે એ લોકોનો સહકાર છે, અને એના કારણે આ ઝડપી જે વિકાસ પામે છે એનું કારણ છે 2 વે. મિત્રો, તલાટી સાહેબે જે રીતે વાત કરી કે ગ્રામ પંચાયત જ ગામમાંથી ભંડોળ એકઠું કરી રહી છે, ગામમાંથી કરોડથી વધુનું આવક ગામમાંથી જ ઉપજી રહી છે, અને એના કારણે સરકારનો તો મળે જ છે, સાથે સાથે ગ્રામ પંચાયત પણ એટલી જ મદદ કરી રહી છે. સર, સૌથી મહત્ત્વની વાત એ છે કે ગ્રામ પંચાયત કામગીરી કેવી રીતે કરે છે? અમારી ગ્રામ પંચાયતની કામગીરીમાં અમે લોકો માટે એકદમ સરળ વસ્તુ રાખી છે. શું કે તમે પંચાયતમાં જાઓ, કોઈ પણ કચેરીમાં જાઓ એટલે એમણે અરજી લખવી પડે. એના માટે અમે અરજીના ફોર્મ તૈયાર કર્યા છે. એટલે એ અરજીના ફોર્મમાં દરેક કામનું એક અલગ ફોર્મેટ છે. એમાં ખાલી એમણે પોતાની માહિતી ભરવાની હોય છે, અને એમાં માહિતીમાં નામ અને સરનામું, ઘર નંબર, આટલી 3 વિગતો ભરો એટલે એમની અરજી, જે આખી અરજી લખવામાં 5 થી 10 મિનિટ જાય એ માત્ર એમનું 1 મિનિટનું કામ છે. અને એમાં પણ કદાચ માનો કે કોઈને ખ્યાલ નહીં આવે તો અમે અહીંથી એમને એ પ્રમાણે મદદ કરીએ છીએ, અને એ પ્રમાણે અરજી થાય, અરજી આવે એટલે એનો સમયાંતરે એનો નિકાલ થઈ જાય. કોઈ કામ એવું રહેતું નથી કે જે પેન્ડિંગ રહે છે. અને મેક્સિમમ અમારી અહીંયા જે ગણતરી કેવી હોય કે આજે સવારે જે કામ આવ્યું છે એ સાંજ સુધીમાં નિકાલ થઈ જવો જોઈએ, એટલે એની પેન્ડન્સી રહેતી નથી. મિત્રો, મોટાભાગે એવું કહેવાતું હોય છે કે ભાઈ સરકારી કાગળિયામાં તો લાંબો સમય થાય ને થોડા કાગળિયાની એટલું બધું પેલું હોય કે લોકો થાકી જતા હોય છે, પરંતુ અહીંયા સવારે જે કામ હોય સાંજે પૂરું થઈ જાય છે, અને એટલું બધું સરળ બનાવવામાં આવ્યું છે કે કોઈ પણ ઓછું ભણેલા લોકો પણ આરામથી એ કામ કરી શકે છે. મિત્રો, બાબેન ગામના સ્થાનિક લોકોને આપણે મળી રહ્યા છીએ. રાકેશભાઈ ગાંધી આપણી સાથે છે. રાકેશભાઈ, બાબેન ગામ કંઈક એમ લાગે થોડી વાર માટે કોઈ વિદેશમાં આવી ગયા હોય તેવું લાગે. તમે તો અહીંયા જ રહો છો, કેવું લાગે છે? 100% એવું લાગે. બહારથી આવનારને પણ કે અમને પણ આટલા વર્ષથી રહેતા છે તો નવા જે ડેવલપિંગ થયા એના બદલમાં અમે ખૂબ અમારા ગ્રામ પંચાયતનો આભાર માનીએ, કે અહીંયાના વિધાનસભા અમારા જે ઈશ્વરભાઈ પરમાર સાહેબ છે તેમનો ખૂબ આભાર માનીએ છીએ કે આ અમને જે લેક પેલેસ, અવધ લેક પેલેસ ને પહેલાં અહીંયા કંઈ જ નહીં હતું. એક ખાલી તળાવ હતું, તળાવનું રિનોવેશન કર્યું. આ અવધ લેક પેલેસ જેવી આટલી મોટી સારામાં સારી સિટી, અને આમાં પણ આ સોસાયટીમાં પણ એક અમને ફેસિલિટીઝ બધી મળે છે. એ બધી અમારા અહીંયાના ગ્રામ સેવકો છે કે જે બી કાર્યકરો છે, સમાજ સેવકો છે, એના થ્રુ આ બધી અમને સારી વસ્તુઓ કે વાપરવાની મળી, અને એમનો ખૂબ આભાર. રાકેશભાઈ, એવું લોકો કહેતા હોય છે કે હવે ગામ છોડીને લોકો શહેર તરફ જાય છે, પરંતુ તમે તો શહેર છોડીને ગામડામાં આવ્યો છો. 100%. કારણ કે પહેલી વસ્તુ એ છે કે અહીંયાનું વાતાવરણ એક તો પ્રદૂષણ મુક્ત,
બીજી વસ્તુ કે ગામડામાં જેટલી એકબીજાને પ્રાયોરિટી આપણે આપીએ એવી પ્રાયોરિટી આપણે સિટીમાં મળતી નથી. આજુબાજુના ઘરમાં બી આપણે એકબીજાને ઓળખતા નહીં એવું થાય, ત્યારે ગામડામાં એકબીજા સાથે એટેચમેન્ટ આપણું થાય ને એ આજના યુગ પ્રમાણે જરૂરી છે આ વસ્તુ. શું કહે છો, ગુજરાતના ઘણા એવા ગામો છે કદાચ આવી રીતે જો એની કાયાપલટ થાય તો કદાચ બાબેન ગામ બીજું બની શકે એવા છે? બીજું બાબેન ગામ તો બની જ શકે, એનો કંઈ સવાલ જ નથી, પણ અમારું આ પ્રથમ બાબેન ગામ એવું છે કે સ્માર્ટ સિટીને પણ અત્યારે તો શરમાવે એવી પરિસ્થિતિ છે એમ. અમારી પાસે 1 કિલોમીટરના અંતરે સુગર ફેક્ટરી છે, જે એશિયાની મોટામાં મોટી આપણે ભણી ગયા તે રીતની છે. હા હા. તે છતાં તમે વિકાસ તો જોઈ શકો છો અહીંયા. તમે કદાચ બહાર જતા હશો ને એવું કહો કે ભાઈ હું બાબેન ગામનો છું, લોકો ઓળખી જાય, કદાચ નામથી ન ઓળખતા પણ ગામથી ઓળખી જાય છે? ગામથી ઓળખી જાય, નામથી ઓળખી જાય, અને અમે બોર્ડ બી લગાવેલું છે કે આઈ લવ બાબેન એમ. એ બી અમારી એક મોટી વસ્તુ છે કે ભાઈ અમે ગામ પ્રત્યે અમે એકદમ સમર્પિત છે અને પ્રેમ પણ એટલો જ છે અમારે આ ગામ પ્રત્યે. રાકેશભાઈને કોઈ એવું કે ભાઈ તમારે 1 મહિના માટે અમેરિકા રહેવું છે કે 1 મહિના માટે બાબેન રહેવું, તો રાકેશભાઈ શું? નહીં, 1 મહિનામાં હું 2 મહિના બાબેન ગામમાં જ રહેવા. રાકેશભાઈના શબ્દો પરથી સમજી શકાય છે કે બાબેન પ્રત્યેનો તેમનો પ્રેમ કેટલો છે, તેમની લાગણી કેટલી છે. મિત્રો, આપણે બાબેન ગામની ગ્રામ પંચાયતના બાકડા પર બેઠા છીએ અને મારી સાથે ભાવેશભાઈ પટેલ છે. એ ભાવેશભાઈ કે જ્યારે એક સમયે એમણે આ ગામને એક સામાન્ય નાનું ગામ તરીકે ઓળખાતા આ ગામને એમની નજર સામે જોયું છે ને આજે જે ગામ પેરિસ તરીકે ઓળખાય છે એ ગામને એક નાના ગામથી પેરિસ સુધીની જે વ્યાખ્યા આપી છે એ કદાચ ભાવેશભાઈનો જ મોટો એમાં ફાળો છે. તો ભાવેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ભાવેશભાઈ, તમે હાલ ગામના માજી સરપંચ છો, 10 વર્ષ સુધી આ ગ્રામ પંચાયત તમે સંભાળી છે, આ ગામ સંભાળ્યું છે. તમારા શબ્દોમાં બાબેન ગામ એટલે શું? બાબેન ગામ એટલે સુવિધા શહેરની અને જીવન ગામડાનો, એનું નામ બાબેન. આપે જે કીધું કે પેરિસની સરખામણી કરી, પણ મને જે તે સમયે મોદી સાહેબે પૂછેલું કે ગામ પેરિસ જેવું છે, ત્યારે મેં મોદી સાહેબને, આપણા માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે, એમને કીધેલું કે મોદી સાહેબ આ પેરિસ જેવું નહીં, પણ તમે કોઈને કહેશો કે તમારું ગામ બાબેન જેવું છે, એ પ્રમાણેનું આ બાબેન ગામ છે. બાબેન ગામની અંદર દરેક સુવિધા આવેલી છે. બાબેન ગામની અંદર દરેક ઘરની અંદર શૌચાલય છે. કોઈ પણ બાળક કુપોષિત નથી. ડ્રોપઆઉટ રેશિયો અમારો 0 છે. 2011ની વસ્તી 15,000ની છે અને અત્યારે હાલની લગભગ 22,000ની વસ્તી આ ગામની છે. ટોટલી અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે, અંડરગ્રાઉન્ડ પીવાના પાણીની લાઈન છે, ગેસ લાઇનનું કામ પણ અત્યારે હાલ રનિંગમાં ચાલુ છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ ગામની અંદર ફરો તો કોઈ બહાર વાયરના દોરડા કે કોઈ લટકતું કોઈ વસ્તુ આ ગામની અંદર જોવા મળતી નથી. અને સફાઈનું કામ અમે 2007માં શરૂ કરેલું, 2 ઓક્ટોબરથી આજ દિન સુધી ડોર ટુ ડોર કચરો લેવાનું અને શેરી કે મોહલ્લાને રોજે રોજ ખુલ્લી જગ્યા ઉપર સફાઈ કરવાનું કામ પર ડેઈલીમાં શરૂ છે. અને જાહેર શૌચાલય જે રીતે શહેરની અંદર હોય તેવા 8 જગ્યા ઉપર બનાવેલા છે જાહેર શૌચાલય, ને નિઃશુલ્ક વાપરવાનું, કોઈ એમાં એક પણ રૂપિયો આપવાનો નહીં. ગ્રામ પંચાયત એની રીતે એનું મેન્ટેન કરે અને સફાઈનું જાળવણી કરે. ને આ ગામની અંદર મૂળ ગામના વતની લગભગ 700 જેટલા છે. બાકીના જે બહારથી આવીને વસેલા છે, ગુજરાતના અન્ય ભાગમાંથી અને યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, 12 રાજ્યના લોકો આ બાબેન ગામની અંદર વસે છે અને પોતાનું જીવન અને પોતાની મતલબ આર્થિક પરિસ્થિતિ પણ આ ગામની અંદર આવીને એ લોકોએ રોજગારી પણ મેળવી છે. અહીંયા અમારે ત્યાં બારડોલી સુગર ફેક્ટરી છે, વર્ષો જૂની અમારી કપાસની જીન છે અને નજીકની અંદર આજુબાજુ જીઆઈડીસી એરિયો કરોડરા પર આવ્યો છે, એટલે રોજગારી પણ અહીંયા લોકોને સારી મળી રહે છે. ટૂંકમાં એમણે જે રીતે વાત કરી કે એક સમય એવો હતો કે માત્ર 700 લોકોની વસ્તી હતી અને આજે 25,000 આસપાસ પહોંચવા આવી છે. તો ભાવેશભાઈ, આ વસ્તી વધવાનું કારણ કે લોકો એવું કહેવાતું હોય છે આપણે ત્યાં કે ભાઈ ગામ છોડી આજે ગામડા ખાલી થઈ રહ્યા છે, લોકો શહેર તરફ જઈ રહ્યા છે, પરંતુ શહેરમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે, એવું કહી શકાય? એટલે મેં અગાઉ પણ આપને કીધું કે સુવિધા શહેરની છે અને જીવન ગામડાનું છે. એટલે લોકોને ગામડાની અંદર રહેવાનું પસંદ હોય, પણ સુવિધા સગવડ જોઈતી હોય, પણ એ દરેક સુવિધા સગવડ હાટે આ બાબેન આજે તૈયાર થયું છે, ત્યારે લોકો અહીંયા આવવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. ગામમાં બીજી એવી કઈ સુવિધા છે કે જે ભાવેશભાઈ એમ કહી શકે કે ભાઈ આ મારા ગામનું ગૌરવ છે? એટલે જો અમારા એશિયાની મોટી સુગર ફેક્ટરી પહેલી તો બારડોલી બાબેન ગામની અંદર આવેલી છે. બીજું અમારી પાસે દરેક ફેકલ્ટી, એન્જિનિયરિંગની કોલેજની અંદર દરેક ફેકલ્ટી અમારી પાસે અહીંયા બાબેનની અંદર છે. ટ્રસ્ટની અમારી હોસ્પિટલ, મલ્ટીપલ હોસ્પિટલ અહીં બાબેન ગામમાં આવેલી છે. સ્કૂલ પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. આપણી સરકારી ગુજરાતી શાળા જે છે જિલ્લા પંચાયત સંચાલિત, એની અંદર પણ 1,000 ઉપર વિદ્યાર્થી અમારે ત્યાં ભણે છે અંદર. એટલે દરેક જાતની સુવિધા સગવડ બાબેન ગામમાં મળી રહે. દરેક જાતની ફ્રેન્ચાઇઝી અત્યારે તમારે અમારે ત્યાં PS પિઝા, ડોમિનોઝ, સબવે,
અનેક વસ્તુઓ જે મતલબ ખરીદી કરવા માટે કે લોકોને સહેલાણીઓને ફરવા માટેની જો કંઈ વસ્તુઓ જોઈએ એ સરસ મજાનું અહીંયા તળાવ પણ ડેવલપ કર્યું છે. લોકો સાંજ સવાર ફરવા માટે પણ આવે છે, પોતાના વોકિંગ કરવા માટે આવે છે. એક ખાસ અમારું આ તળાવ એક મોટું આકર્ષણ છે બાબેનનું. સરદાર પટેલનું સ્ટેચ્યુ આપણે એની અંદર પ્રતિમા લગાવવામાં આવેલી છે. બીજું આપણે ત્યાં એવું કહેવાતું હોય છે, અત્યારે લોકો એવું કહેતા હોય કે એ તો ગામડામાં રહે છે અને ગામડાની વ્યાખ્યા લોકો તરફથી ઓલી હોય છે. હવે લોકો અહીં બહારથી ઘણું એવું મેં સાંભળ્યું કે લોકો આ ગામને નિહાળવા માટે આવે છે. ગામડામાં રહે છે એટલે લોકોને નાના માને કે નીચા માને, પરંતુ બાબેનની અંદર જે કોઈ માણસ રહેતો હોય તે ગર્વ લે છે. અત્યારે કોઈ બી જગ્યા પર સુરત જિલ્લાની અંદર બાબેન ગામનો વતની કોઈ પણ જગ્યાએ જાય તો એને જે રીતે આપણે ગુજરાતની બહાર ગઈએ ત્યારે એમ પૂછે આપણને કે તમે ગુજરાતના છો, મોદી સાહેબના ગુજરાતના છો, ત્યારે તમારી આમ આંખ પોડી કરીને લોકો આપણી અગાડી જોતા હોય, સારી રીતે જોતા હોય, ખુશ થઈને જોતા હોય. તેવી રીતે બાબેન ગામનો વતની કોઈ જગ્યાએ જઈને ઓળખાણ આપે કે હું બાબેનનો છું, એટલે ખુશ થઈ જાય કે તમારું તો સારું ગામ છે. આવા ગામની અંદર રહો છો એટલે માણસ પણ પોતાની રીતે ગર્વ લે છે કે અમે બાબેનની અંદર રહેતા છીએ. પરેશભાઈ, અત્યારે તો આ ગામ સુવિધાથી સજ્જ છે, પરંતુ એક સમય એવો હતો કે એક નાના ગામ તરીકે ઓળખાતું. ત્યારે કેવું હતું બાબેન ગામ? એટલે આ દરેક ગામડાનું જે મતલબ ગામડા જે રીતે હોય, દરેક અંડરિયાર ગામડા જે છે, પેલું ગંડું ગોબડું ગામ જે હોય, બધા ખુલ્લામાં શૌચક્રિયા કરતા હોય, કચરો ઉકરડો ગમે તે જગ્યા પર હોય, પાણી ગમે ત્યાં નીકળતું હોય, ગટર નહીં હોય, એ બધું અહીંયા પણ એ જ હતું. રસ્તા નહીં હોય, એકલું ધૂળ ઉઠતું હોય, એ બધું જે અહીંયા હતું. પણ હવે બધી સુવિધા સગવડ આ બધી થઈ ગઈ છે ગામની અંદર. હાલ ગામના એવા કયા નિયમો છે કે લોકો પણ એનું પૂરી રીતે પાલન કરે છે? એવા કયા કયા નિયમો છે ગામમાં? એટલે ગામના નિયમમાં તો પહેલાં મારી પોતાનું જ એક એવી ઈચ્છા કે મારા ગામનું કોઈ પણ બાળક કુપોષિત નહીં રહેવું જોઈએ ને શિક્ષણથી વંચિત નહીં રહેવું જોઈએ, અને ગામની અંદર ચોખ્ખાઈ જોઈએ, સ્વચ્છતાનો. આ અમારો ખાસ છે. પરેશભાઈ, આપણે ગામડા જોઈએ તો ઘણી વખત એવું ગામડામાં જોવા મળે કે ભાઈ કાચા પાકા મકાન હોય ને કાં તો નળિયા હોય કે, અને મેં એવું સાંભળ્યું છે કે આ ગામમાં કાચા મકાન નથી, કરે લગભગ 95% જેટલા મકાનો પાકા. હા, 95% મકાન પાકા જ છે ગામની અંદર. થોડાક મકાનથી અમારા જે છે એમને પણ આવાસ તો બની ગયા છે, પણ મતલબ કે જે આરસીસીના મકાન નથી એમના આવાસ બનેલા છે. અને દરેક ઘરની અંદર ટોયલેટની સુવિધા સગવડ જે કોઈ અમે ગ્રામ પંચાયતે 115માંથી પણ એ લોકોને શૌચાલયની સુવિધા કરી આપી છે. ટૂંકમાં ભાવેશભાઈએ જે રીતે વાત કરી, 10 વર્ષ સુધી આ ગામના સરપંચ તરીકે એમણે સેવા આપી છે અને જે એક સામાન્ય ગામ હતું એને આજે વિશ્વ કક્ષા સુધી પહોંચાડ્યું છે. એનું કામ છે, પોતે તો સેવા કરી રહ્યા છે, પરંતુ અહીંના લોકો છે, સ્થાનિકો છે, એમનો પણ એટલો સાથ મળી રહ્યો છે. મિત્રો, બાબેન ગામની સ્વચ્છતા છે તેનું કારણ છે, તમે જોઈ રહ્યા છો અત્યારે જે કચરા માટેની ગાડી છે જે સવારથી નીકળી જાય છે અને ઘરે ઘરેથી કચરો છે તે લેવામાં આવે છે ને બહાર એક જગ્યાએ તેનો નાશ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો સતત ગામમાં જે સફાઈદારો કામદારો રાખવામાં આવે છે, સફાઈ કર્મીઓ સતત ગામની સ્વચ્છતા છે તે જાળવી રાખે છે. તમે જોઈ રહ્યા છો જે રીતે ક્યાંય પણ એક કચરો નથી દેખાતો, તેનું કામ આ છે. કદાચ મોટા શહેરોમાં પણ તમને ક્યાંય ગંદકી કે ક્યાંય અસ્વચ્છતા જોવા મળશે, પરંતુ બાબેન ગામના રસ્તાઓ પરથી તમે પસાર થાવ, બાબેન ગામની ગલીઓ પરથી તમે પસાર થાવ તો સ્વચ્છતા જોવા મળશે. મિત્રો, આપણે બાબેન ગામની ધરતી પર પગ મૂકીએ એટલે આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે એક મહિલા શું ન કરી શકે, કારણ કે આ ગામના સરપંચ છે હાલમાં ફાલ્ગુનીબેન પટેલ છે, એ મારી સાથે છે. ફાલ્ગુનીબેન, બાબેન ગામ છે આજે ન માત્ર બારડોલી કે સુરત વિસ્તાર પૂરતું, પરંતુ દેશ વિદેશમાં અત્યારે બાબેન ગામનું એક શ્રેષ્ઠ ગામ તરીકે ઓળખાય છે. કેવી અનુભૂતિ થાય છે? બાબેન ગામ પંચાયત ચલાવતા ખૂબ સારી અનુભૂતિ થાય, અને અહીંયા અમે અમારે માટે લેડીઝો માટે બધી જ સગવડ છે. અમારા તળાવની ઉપર રાતના પણ 12-1 વાગે પણ લેડીઝો ખુલ્લે ફરી શકે છે, કારણ કે સીસીટીવી કેમેરા મૂકેલા છે. અહીંયા કોઈ પણ જાતની બીક વગર લેડીઝને બહાર નીકળવાની છૂટ છે. કોઈ બી દિવસ કોઈને પણ થાય એવું કંઈ થયું પણ નથી ને થાય પણ નહીં. ને અહીંયા રોજગારી બી બધાને મળી રહે છે. લેડીઝ બી અહીંયા આગળ અમારી કોલેજ છે, હોસ્પિટલો છે, તેમાં બધી લેડીઝો કામ કરે છે. એ લોકોને પણ અહીંયા કામ કરવાનો ચાન્સ મળે, એ બાને લેડીઝ આગળ આવે અને એ લોકો બી એ લોકોના ઘરની અંદર મદદરૂપ થઈ શકે એ રીતે અહીંયા આગળ જે લેડીઝ છે એ કામ કરે છે ને એમને કામ કરવાનું તક બી બધી જગ્યાએ જોબ મળી રહે છે. તો અમારા ગામમાં હું તો સરપંચ તરીકે કામ કરું છું, પણ અમારા ગામની લેડીઝ બી આગળ આવીને કામ કરી શકે એવી સગવડો અહીંયા ઊભી કરી છે. કેવું આમ ગામડા તરીકે એક લગભગ તો એવું કહેવાતું કે આ તો ગામડામાં રહે છે, પરંતુ લોકો એવું કહે છે કે આ તો બાબેન ગામમાં રહે છે ને આ તો બાબેન ગામના સરપંચ છે. આવું લોકો કે ત્યારે કેવું લાગે? ગામના એક બાબેન ગામના સરપંચ તરીકે ગામની સગવડો જોઈને કોઈ આપણે કહે તો આપણને ગર્વ અનુભવીએ કે આજે આટલા સરસ ગામની અંદર આપણે સરપંચ તરીકે આજે કામ કરીએ છીએ ને લોકોને આટલી સગવડ આપીને કોઈને પણ કંઈ કામ હોય તો તરત રાતના પણ એમ કહે કે આટલા વાગે મારે આ થયું, તો હોસ્પિટલનું કામ હોય કે એક્સિડન્ટ કે કંઈક બી હોય તો અમે રાતના 1 ને 2 વાગે બી એ લોકોના કામ કરવા કાયમને માટે તૈયાર રહીએ છીએ.
બેને જે રીતે વાત કરી કે અડધી રાતે પણ આ બાબેન ગામના લોકો માટે એમના દરવાજા ખુલ્લા છે, સેવા માટે સતત તત્પર છે અને લોકો કેવી રીતે વધુને વધુ સેવા તેને આપી શકે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. સૌથી મહત્વની વસ્તુ એ છે બેન કે આપણે ત્યાં એવું કહેવાતું હોય છે કે આ મહિલા આ કામ ન કરી શકે, કે મહિલાથી એ ન થાય, પરંતુ આ ગામની આખી કાયાપલટ કરી નાખી છે તમે. તો એક મહિલા તરીકે શું કહેશો તમે? એક મહિલા તરીકે તો હું અત્યારે કામ કરી રહી છું, પણ કાયા જ્યારે પલટ થઈ ત્યારે મારા હસબન્ડ હતા, એમણે કરેલું છે, એમની જગ્યાએ આજે હું કામ કરું. પણ એક મહિલા બધું જ કામ કરી શકે છે. એવું નથી કે મહિલા છે તો એનાથી બહાર નહીં કામ થઈ શકે. આપણે પોતે આગળ વધવા માગતા હોઈએ તો આપણાથી બધી કામ લેડીઝ એક બધું જ કામ કરી શકે છે. મિત્રો આપણે બાબેન ગામના અલગ અલગ વિસ્તારો છે, ગામની ગલીઓ છે, તેમાં ફરી રહ્યા છીએ. ત્યારે અહીં જે કામગીરી ચાલી રહી છે ગ્રામ પંચાયત દ્વારા, બેનને જ પૂછીએ કે શું કામ ચાલી રહ્યું છે. બેન, આ શું હાલ કામગીરી ચાલી રહી છે? અમે અહીંયા સોસાયટીમાં હાઉસ ટેક્સ લેવા આવેલા છે, વેરો ભરવા માટે. સમયાંતરે કેટલા સમયે તમે આવતા હોવ છો આવી રીતે? દિવસમાં અમે ત્યાં કરીએ, પછી બપોર પછી 2 થી 4 2 થી 5 સોસાયટીઓમાં જઈએ. અચ્છા, ગ્રામ પંચાયતમાં નહીં, ગ્રામ પંચાયતમાં તો વેરો વસૂલો, બાદમાં તમે સામેથી પણ? હા, અલગ ટાઈમ ફાળવીને અમે આવીએ બીજી સોસાયટીઓમાં. અલગ અલગ સોસાયટીઓમાં જઈએ દરરોજ. સર, મોટાભાગે આપણે એવું સાંભળ્યું હોય કે ભાઈ ગ્રામ પંચાયતમાં જ વેરો વસૂલ થાય, પરંતુ અહીંયા કંઈક થોડી સિસ્ટમ અલગ છે. શું છે? ગ્રામ પંચાયતમાં વેરો વસૂલો તમારો નિયમિતપણે ચાલે છે, પણ અલગ અલગ સોસાયટી વિસ્તારમાં આપણો ગામનો પ્રમાણ બહુ બહોળો છે, એટલે દરરોજ બધા માણસો વેરો ભરવા માટે આવી શકતા નથી. ઘણીવાર એવું બને કે કોઈ ગામ પંચાયતના સમયના ભાવે નોકરિયાત વર્ગ અથવા બહારથી આવેલો માણસ વેરો ભરવાનો બાકી રહી જાય, અને એ ઉપરાંત અમારી વસૂલાત 100% કરવાની હોય. એટલે એના માટે અમે એક સુવિધા આપીએ છીએ કે બપોર સુધી ગ્રામ પંચાયતમાં વેરો ઉઘરાઈ લેવો, અને બપોર પછી કોઈ એક સોસાયટીના પ્રમુખ મંત્રી અથવા આગેવાન સાથે નક્કી કરીને એ સમયે જાહેરાત પહેલાંથી કરી દઈએ છીએ કે ભાઈ આટલા વાગે અમે તમારે ત્યાં આટલા કલાક માટે વેરો માટે આવશું, એટલે લોકો પોતાના ઘર બેઠા વેરો ભરી શકે, અને એ પ્રમાણે અમારા પંચાયતની આવક પણ સમયાંતરે આવી જાય. મિત્રો, જે રીતે તમે સાંભળ્યું કે આ ગામ તો અલગ છે, પરંતુ એની સિસ્ટમ છે, એમના નિયમો અને આયોજનબદ્ધ જે કામ થઈ રહ્યું છે, એટલા માટે જ કદાચ આ ગામ કંઈક અલગ છે. સર, હાલ આપણે કયા વિસ્તારમાં છીએ બાબેન ગામના? આપણે ગ્રામ પંચાયતનું જે તળાવ છે એની બાજુમાં સોસાયટી છે અવધ લેક પેલેસ. અવધ લેક પેલેસ સોસાયટીમાં ઊભા છે. સર, મેં આ વિસ્તારમાં આવતા જોયું કે ક્યાંય કોઈ વાયર નથી દેખાતા, ક્યાંય કચરો નહીં, ક્યાંય કોઈ વસ્તુ ટૂંકમાં પેલું નથી દેખાતું. એનું કારણ છે અમારે સવારે 7 વાગ્યાથી અમારા 5 ટેમ્પો અને એક ઈ રિક્ષા છે અને 3 બીજી ટ્રાયસિકલ છે. એ સવારે 7 વાગ્યાથી અમારા જે કર્મચારીઓ છે એ દરેક સોસાયટીઓમાં ફરે છે, એમના ઘરનો કચરો કલેક્શન કરીને ડમ્પિંગ સાઇટ પર પહોંચાડે છે. એટલા માટે એમણે કોઈ પણ ઘરેથી બહાર કચરો નાખવાની જરૂરિયાત ઊભી થતી જ નથી, અને આ અમારું દૈનિક થાય છે. ડેઈલી સવારે 7 થી સાંજે 6 સુધી, જ્યાં સુધી ગામનો કચરો બહાર તમે ના નાખ્યા હો ત્યાં સુધી અમારું ડોર ટુ ડોર કલેક્શનનું કામ ચાલુ થાય છે. અને વાયરની વાત છે તો આ પ્રાઇવેટ સોસાયટી છે, એમાં જે રીતે તમને અંડરગ્રાઉન્ડ વાયરિંગ જોવા મળે છે, આમાં સુવિધા એ કરી છે કે જે પહેલાં ઉપરથી જીબીના વાયરો હતા એને અમે સીધા અંડરગ્રાઉન્ડ કરાવી નાખ્યા છે, અને એ જ વસ્તુ આખા ગામ માટે છે. એટલે જે સુવિધા તમને અહીંયા જોવા મળે છે એ જ સુવિધા ગામના દરેક જગ્યાએ જોવા મળશે. પછી પટેલ ફળિયું હોય, હળપતિવાસ હોય, અંબાજીનગર હોય કે અન્ય કોઈ બીજી સોસાયટી હોય, દરેક જગ્યાએ આ જ પ્રકારની સુવિધા અમે ઊભી કરી છે. સર, સૌથી મહત્વની વાત એ છે કે આ એક વિસ્તાર જ આવો નથી, ગામના દરેક વિસ્તાર આ રીતના છે. તો આ એક સોસાયટીમાં કેટલા ઘર આવેલા છે? આ એક સોસાયટીમાં 525 ઘર છે, અને બાજુમાં લેક સિટી છે એમાં 500 ઘર છે. અને અમારા સરકારી અત્યારે હાલ રેકોર્ડ પ્રમાણે 10,000 પ્લસ અમારા અત્યારે ઘર છે, અને નવી આકારણી કરો તો આરામથી અમારા 11,000 થી 12,000 ઘર થાય છે. અને વસ્તીના ધોરણે કદાચ આપણે જોઈએ તો 30,000 પ્લસ જેટલી વસ્તી થાય છે અંદાજિત. કે 2011ની અમારી સેન્સેક્સ પ્રમાણે જે વસ્તી હતી એ 15,610 છે. સર, આમાં ઘણા લોકોને અમે સવારથી મળી રહ્યા છીએ, કોઈ આમાં ઘણા એવા છે જે નિવૃત્ત ઓફિસરો છે, અને મોસ્ટ ઓફ લોકો એવા છે કે મૂળ બાબેન ગામના નથી, બહારથી આવેલા છે. એનું કારણ છે કે એમને જે સુવિધા ત્યાં મળે છે એના કરતાં વધારે સુવિધા આપણે ત્યાં મળે છે, અને ગામડાનું જીવન આમ પણ પહેલેથી શાંતિનું છે. કોઈ પણ જાતની ઈર્ષા, કોઈ પણ જાતની એમને કંઈક આજુબાજુ સાથે ધમાલ વગર પૂરેપૂરી જે સુવિધા છે એ એમને એમના ઘર આંગણે મળે છે. ડોર ટુ ડોર કલેક્શનની સુવિધા મળે છે. આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું કે ગ્રામ પંચાયત એમના ઘરે જઈને, એમની સોસાયટીમાં જઈને એમની સાથે આયોજન કરીને વેરો ઉઘરાવે છે, એટલે એમને કોઈ જગ્યા પર દોડાદોડી કે હાલાકી કરવી પડતી નથી. ઉપરાંત અમારી ગ્રામ પંચાયતમાં જે લાઇટ બિલ કનેક્શન છે એ પણ અમારી ગ્રામ પંચાયતમાં ભરાય છે. એટલે સોસાયટીના વ્યક્તિઓ જે 15-20 દિવસનું અમારા ગ્રામ પંચાયતનું આયોજન હોય, જે પ્રમાણે ડીજીવીએસએલનું આયોજન આવે એ પ્રમાણે એ વેરો પણ અમારે ત્યાં જ થઈ જાય છે. એટલે એમણે જીઈબીની બારડોલી ઓફિસે જવાની પણ જરૂર નથી પડતી. એટલે આ બધી સુવિધાઓ અને એ બધાને કારણે લોકો અહીં આકર્ષાય છે. મિત્રો, તલાટી સાહેબે જે રીતે વાત કરી, આજે ગામડું છે, ગામડાની આખી વ્યાખ્યા પરિવર્તિત કરી દીધી છે. ગામડાની જે રીતે લોકો જોતા હોય છે
તેને બદલે બાબેન ગામે આખું એક નવી ઇમેજ ઊભી કરી છે, પોતાની એક આગવી ઢબ છે તે ઊભી કરી છે. મિત્રો, બાબેન ગામમાં સખી મંડળ પણ ચાલે છે. એમના પ્રમુખ છે નિર્મલાબેન, એ મારી સાથે છે. બેન, તમારા શબ્દોમાં કહેવું હોય તો બાબેન ગામ એટલે શું? શું કહું, અહીંયા એકવાર કોઈ આવશે ને તો અહીંથી જવાનું નામ નહીં લે કે ના અહીંયા જ વસ્તુ છે અમારે. બધી જ રીતે, સુવિધાની રીતે બી, શાંતિ બી અને કામ બી. કંઈ બી કામમાં અમને કંઈ અગવડ આપતી નથી, ભલે પંચાયતમાં હોય કે બીજી કોઈ બી સુવિધાઓ હોય, બધું જ. તમે બેન સખી મંડળના પ્રમુખ પણ છો. કેવી રીતે આ સખી મંડળ કામ કરે છે? સખી મંડળ એમાં એવું હોય છે ને કે બધા પોતપોતાની રીતે કામ કરે. એમાં પછી બેંક લોન આપે અને એમાં એ લોકો આગળ વધે. તો કોઈએ પોતાના મશીનો મૂકેલા છે, કોઈ નાસ્તા બનાવે, કોઈએ નાસ્તાની શોપ કરેલી છે, કોઈ ટિફિન બનાવે. તો એ રીતે એ લોકોના રોજગાર ચાલે છે. અમે લોકો શોપ બી કરેલી છે કે સખી મંડળની બહેનો જે બનાવે ને એનું વેચાણ અમે લોકો કરીએ. કારણ કે ઘણા લોકો બનાવે પણ એમને વેચવાનો નથી મોકો મળતો કે વેચે ક્યાં, તો અમે લોકો એ લોકોને પ્લેટફોર્મ આપીએ. ટૂંકમાં અહીંયા જ વસ્તુ બને છે ને વેચાણ પણ અહીંયા જ. હા, અહીંયા જ એના સ્ટોલ લગાવીએ અમે અલગ અલગ જગ્યાએ અને વોટ્સઅપ ઉપર ને ઓનલાઈન બી મૂકીએ. એટલે બહારથી બી જે ઓર્ડર આવે એ લોકોને અમે પૂરા પાડીએ. કેવી કેવી વસ્તુઓ બેન બનાવવામાં આવે? હવે જો આજે જ એક બેન છે તો એ પેલા લિક્વિડ કપડાં ધોવાના લિક્વિડ તો એ મૂકીને ગયા છે કે તમે વેચો તો બહુ સારું, કે અમે લોકો બનાવીએ પણ અમે બધી જગ્યાએ પહોંચી નથી વળતા. પછી સજાવટની હોમ ડેકોરેશનની વસ્તુ હોય તો એ લોકો બનાવતા હોય તો એક એક વસ્તુ વેચવા ક્યાં જાય, તો અહીંયા લાઈન મૂકે તો અમે લોકો એનું વેચાણ કરીએ, જે આવે એ લોકોને બતાવીએ. તો એમાં અમારા ખાસા 200-250 બહેનો સભ્ય છે. અંદાજિત કેટલા બહેનોને ઘર આંગણે રોજગારી મળતી હશે? અહીંયા મોટે ભાગે 150 થી 200 બહેનો અહીંયા છે જે પોતે ઘરમાં જ, અને અમે બેગ બી સીવા આપીએ છીએ. જ્વેલર્સમાં નથી આવતા જે, એ બેગ બહેનોને ઘરે બેઠા સીવા આપીએ છીએ. બીજું, મહિલાઓ માટે કઈ રીતે વધુ પડતું આ ગામ વધુ એમ કહી શકાય કે સુરક્ષિત છે? તમે જો ને આ જો આ તળાવ છે તો અહીંયા રાત્રે 11 વાગે બી બહેનો એકલી બેઠી હોય છે. કોઈ બી સોસાયટીની આગળ એ લોકો ગ્રુપમાં બેસે ને તો અહીંયા કોઈને બી એવું નહીં લાગે કે બહાર આ રીતે રોડ ઉપર કેવી રીતે બેસીએ. એ છે એટલા માટે વધારે ગમે અને ડેવલપ બી થયેલો છે એ હિસાબે. કોઈ જે આવે ને એ લોકો એકવાર અહીંયા આવે ને તો પછી એવું થાય નહીં કંઈથી જઈએ. અમે બી પરદેશી જ છીએ પણ અહીંયા હવે પોતાનું અહીંયા ઘર બધું એટલે અહીંના સ્થાયી નિવાસી થઈ ગયા છે. હવે અહીંથી ક્યાંય નથી જવું. હવે કોઈ કહે કે નિર્મલાબેન આ ગામ છોડો તો નિર્મલાબેન શું કહે? ના, એટલે જ તો અહીંયા વસી ગયા ને. અહીંનું બધી આઈડેન્ટિટી હવે બધી અહીંની તો અહીંયા જ રહી છે. અને મારો નહીં, આ બધાનો જ અનુભવ છે કે અહીંયા જે રહેશે ને એને એમ જ ફર્સ્ટ ટાઈમ તો એમ જ લાગે કે આ ક્યાં આવી ગયા એવું. જ્યારે જોવે ને આ બધી અહીંની રોડ છે કે આ તળાવ છે કે આગળ જે બી બધું, એટલે ફર્સ્ટ એ જ સવાલ આવે કે ક્યાં આવી ગયા. ઇવન બધી સોસાયટીઓ બી એ રીતે જ બનેલી છે. મિત્રો, નિર્મલાબેન છે આમ તો એ મૂળ આ ગામના નથી પણ વર્ષોથી અહીં રહે છે અને બહારથી આવીને હવે એવું કહે છે કે આ ગામ છોડવાનું મન નથી થતું. અને બેને જે રીતે વાત કરી કે ગામમાં જ મહિલાઓ માટે સખી મંડળ ચલાવવામાં આવે છે, જે વસ્તુ ગામમાં જ બને છે અને ગામમાંથી જ એનું વેચાણ પણ થાય છે. નિર્મલાબેન, આપણે ત્યાં તો એવું કહેવાતું હોય છે કે ભાઈ અભ્યાસ કરવો હોય, વધુ અભ્યાસ માટે તો ગામ છોડીને શહેરમાં જવું પડે, પરંતુ આ ગામમાં કંઈક ઉલટું છે. એ શું છે? એ અહીંયા કોલેજ છે જે બહુ મોટી છે, એમાં બધી જ અલગ અલગ ફેકલ્ટી છે, તો બહુ દૂર દૂરના સ્ટુડન્ટ અહીંયા ભણવા આવે છે. ઇવન હોસ્ટેલ છે 4-5 તો, એટલે એ લોકોને અહીંયા સ્ટુડન્ટને બી બધી સુવિધાઓ મળી રહે છે. તો અમારે એ માટે બહાર જવું નથી પડતું. છોકરાઓને ભલે MBA કરવું હોય, ફાર્મસી કરવું હોય, BBA, કોઈ બી ફિલ્ડ હોય, બધા જ ફિલ્ડ છે જ અહીંયા. અને આનું કેમ્પસ બી સારું છે અને કેમ્પસ પ્લેસમેન્ટ બી થાય છે. મિત્રો, અહીં ગ્રામ પંચાયતમાં અમે આવ્યા, અહીંયા જોયું બધું. તમે એક એક વસ્તુ જુઓ, બધું આયોજનબદ્ધ અને અહીંની વ્યવસ્થા જુઓ. તમે આ એક એક વસ્તુ મને થોડું સમજાવશો તમે? અમે જે કર્યું છે એ જે બધા એન્ટ્રીને જે બધી અલગ અલગ જે અમારા ફાઇલો હોય છે એને અમે વર્ગીકૃત કર્યું. જેમ કે આની અંદર નંબર 6 છે, કયા નંબરથી કયા નંબર સુધીના તમને તુમાર જે કહેવામાં આવે એ મળે, એનું અહીંયા રેકોર્ડ કર્યું છે. એટલે જ્યારે કોઈ માણસને અમારે તુમાર આપવો હોય તો અમારે પછી આખા પોટલા ખોલવા નથી પડતા. આ રેકોર્ડ વર્ગીકરણના આધારે અમને ખ્યાલ આવી જાય છે કે આ જગ્યા પર આ વિગત છે. આ જૂની અમારી 7/12 છે જે વર્ષો પહેલાં જૂની આવતી હતી, આ એના રેકોર્ડ છે. અમારા જોબ કાર્ડ નરેગાના બીજી બધી પર્સનલ ફાઇલ છે. અમારી સામાન્ય સભા અરજી ફાઇલ, જૂની વાઉચર ફાઇલ, જૂના રોજમેળ, જમીન મહેસૂલ શિક્ષણ ઉપકરના જે રોજમેળ રસીદ બુક આવે છે, આમાં અમારા જૂના માંગણા રજીસ્ટરો છે, અલગ અલગ પ્રકારના જે અમે ચલણો ભરીએ છીએ એની છે, વર્ગીકરણ છે, જૂની ઠરાવ બુક છે. આમાં જે અમારું ઓડિટ થાય એ ઓડિટ થયા પછીના જે ઓડિટ થઈ ચૂકેલા કાગળો છે એ અહીંયા છે. જૂની મતદાર યાદી મળી જાય છે. અહીંયા તમને જૂની ઠરાવ બુક 8બ 8ક તાળાપત્રક, આની અંદર અમારી વેરા રસીદ જે દરરોજ ભરાય છે એ વેરા રસીદ, એની ટપાલ ફાઇલ, લગ્નના પ્રમાણપત્રો,
અહીંયા વ્યવસાય વેરા રજિસ્ટર ફાઇલ છે, નીચે અમારું માંગણા રજિસ્ટર, આ અમારા માંગણા હિસાબ વધારે છે એટલે એને એ પ્રમાણે વેરીગુડ કર્યા છે. અહીંયા જન્મ મરણ રજિસ્ટરના દાખલા, 7/12/8ના કોરા પાના, આ અમારા રૂટીન જે ડેઈલી અમે વપરાશમાં લઈએ છીએ એ સવારે અમે આ રીતે અલગ કરીએ છીએ કે વારે વારે એને કાઢવામાં ટાઈમ ન બગડે. આ છે અમારું સીસીટીવી. અત્યારે અમારે 9 સીસીટીવી અત્યારે નાખ્યા છે રિપેરિંગમાં, અને પ્લસ અત્યારે નવા બીજા 20 લાખના કામો સીસીટીવી માટે અમે મંજૂર કરાવ્યા છે. આની અંદર અમારા ગામનો જે મૂળ વિસ્તાર છે, મેઇન જે આપણો ડેઈલી અવર જવર વિસ્તાર છે એને કવર કરી લીધા છે. એટલે ગમે ત્યારે અહીંયાથી અમારે કંઈક નજર રાખવી હોય અથવા ગ્રામ પંચાયતનો ગામમાં શું બન્યું સતત અહીંથી મોનિટરિંગ થાય છે. આ છે એ અમારું ઈ ગ્રામ સેન્ટર છે. અહીંયાથી 7/12/8 લાઇટ બિલ કનેક્શન, એ બધા રેશન કાર્ડના કામો, આવકના દાખલા, એ બધા કામો અહીંથી થાય છે. આ જે અમારું છેલ્લું કોમ્પ્યુટર છે ત્યાં અમારો ઘરવેરાની રસીદ, જમીન મહેસૂલ એ બધુંનું આ પીસી પર થાય છે. મિત્રો, જે રીતે જોયું તમે કે એક એક વસ્તુનું એટલું ધ્યાન રાખવામાં આવે છે, સાથે જ સાહેબે જે રીતે વાત કરી કે સીસીટીવી કેમેરાથી ગ્રામ પંચાયત અહીંથી પૂરું મોનિટરિંગ કરે છે ને, અને ગામમાં શું હલચલ છે દરેક વસ્તુ પર અહીંથી જ નજર રાખવામાં આવે છે. જે કોઈ પણ દાખલા માટેનું કામકાજ હોય અહીં પૂરી વ્યવસ્થા છે, અને ગ્રામ પંચાયત જે રીતે કામ કરી રહી છે ખરેખર કાબિલે દાદ છે આ બાબેન ગામની ગ્રામ પંચાયત માટે. ભાવેશભાઈ, આપણે ત્યાં એવું હોય છે કે ચૂંટણી આવે એટલે સૌ કોઈને એવું હોય કે પદ માટે બધા પેલું કરતા હોય છે, પરંતુ મેં એવું સાંભળ્યું છે કે આ બાબેન ગામમાં સરપંચની ચૂંટણી પણ નથી થઈ છતાં તમે સમરસ ગ્રામ પંચાયત ને એમાં તમે સરપંચ બન્યા છો, અને લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમારે તો ભાવેશભાઈ સરપંચ તરીકે જોઈએ. તો આટલો બધો લોકોનો પ્રેમ, એનું કારણ શું છે? આ ગામની અંદર ચૂંટણી 2007ની અંદર પહેલાં સર્વપ્રથમ આવી ત્યારે ઓપન સીટ આવી, એટલે ગામના સહિયારા પ્રયાસથી મને ડેપ્યુટી અહીંયા સરપંચ બનાવવામાં આવ્યો. અને કોઈ પણ જાતની ચૂંટણી વગર અમારા 19 વોર્ડ હતા અને 19 સભ્ય એ પણ બિનહરીફ, અને સમરસ અને સરપંચ તરીકે હું પોતે પણ બિનહરીફ થયો. અને 2 ટર્મ 2012માં પણ પાછી ચૂંટણી આવી ત્યારે પણ હું સમરસ સરપંચ તરીકે પાછો ચૂંટાયો, અને આખી બોર્ડ પણ સમરસ સરપંચ તરીકે. એનું કારણ મુખ્ય એક જ છે કે લોકોનો વિશ્વાસ, લોકોને એટલી વિશ્વાસ છે કે ગામનો વિકાસ થશે એવો મારા ઉપર લોકોનો વિશ્વાસ હતો. અને એ લોકોએ આ જોયું છે, એના આધાર ઉપર જ જ્યારે 2 ટર્મ પૂરી કર્યા બાદ એક મહિલા સીટ આવી, અને મહિલા સીટ આવી તે સમયની અંદર એમના ગામના લોકોનો એક જ અવાજ હતો કે તમારા ઘરથી જ અમારે સરપંચ જોઈએ છે, કોઈ પણ હિસાબે બીજા કોઈ સરપંચ અમને નહીં જોઈએ, બાબેન ગામમાં સરપંચ તમારા ઘરમાંથી જ જોઈએ છે. તો ત્યારે પછી મારે નહીં છૂટકે મારા ધર્મપત્નીને સરપંચ તરીકે ઊભા રાખ્યા, અને એ અત્યારે પાછા બીજી ટર્મમાં પણ મારા વાઈફ ધર્મપત્ની જ સરપંચ તરીકે અત્યારે ચાલુ છે. મિત્રો, ભાવેશભાઈએ જે રીતે વાત કરી કે લોકો એવું કહે છે કે ભાઈ અમારે ભાવેશભાઈ જ જોઈએ, ને મહિલાની જે સીટ આવે તો એવું લોકોએ કીધું કે ભાઈ ભાવેશભાઈ નહીં તો એમના પરિવારમાંથી કોઈ, પરંતુ આ ગામનું સંચાલન છે, આ ગામની જે દોરી છે એ ભાવેશભાઈ અથવા એમના પરિવાર પાસે જોવી જોઈએ. તો મિત્રો, આ હતું બાબેન ગામ. વાત ગુજરાતી પર આપણે બાબેન ગામની વાત કરી. જે રીતે આપણે નોખા મલકની અનોખી વાતો કરી રહ્યા છીએ, જાણીતી વાતોની અજાણી વાત કરી રહ્યા છીએ, ત્યારે બાબેન ગામ વિશે તમે અત્યાર સુધી કદાચ સાંભળ્યું હશે, જાણ્યું હશે, પરંતુ પહેલી વખત આપણે પૂરા ગામની મુલાકાત લીધી અને એક એક વિસ્તાર વિશે આપણે સરપંચ સાથે વાત કરી, અને ગુજરાતની જે આપણું ગૌરવ કહી શકાય તેવા બાબેન વિશે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું ને આવી જ વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર.